કેમ છો બાળકો? મજામાં? જો આજે તમને હું ABCD ના અક્ષરો ઉપરથી ઓળખાવીશ. આજ શું છે બાળકો? A ફોર એપલ. એપલ એટલે સફરજન. B ફોર બનાના. બનાના એટલે કેળું. C ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. D for doll. Doll એટલે ટીંગલી. E for elephant. Elephant એટલે હાથી. F for fish. Fish એટલે માછલી. For God. God એટલે ભગવાન. H for horse. Horse એટલે ઘોડો. જો બાળકો કેવો છે ઘોડો? I for iron. Iron એટલે ઇસ્ત્રી. મમ્મી કપડાને ઇસ્ત્રી કરે ને એ ઇસ્ત્રી હો. જો J for ચાર. ચાર એટલે બરણી. for કેટલી. કેટલીમાં ચા ભરે, કોફી ભરે, ઉકાળો ભરે, દૂધ ભરે, બધું ભરે ને એ આ કેટલી ચાની. L for લાયન. લાયન એટલે સિંહ. સિંહ જંગલનો રાજા કહેવાય. જંગલમાં રહે ને સિંહભાઈ. M for મેન. મેન એટલે માણસ. N for નીડલ. નીડલ એટલે સોય. સિલાઈ કરે ને મમ્મી, સાંજ ફાટી ગયું હોય તો સિલાઈ કરે ને મમ્મી સોય દે રહેતી એ આ નીડલ. નીડલ એટલે સોય કહેવાય. O for ઓરેન્જ. ઓરેન્જ એટલે સંતરા. P for પર્સ. પર્સ એટલે પર્સ. મમ્મી લઈ જતા હોય ને. Q for wheel. wheel એટલે પીછું. for ring. ring એટલે વીંટી. બાળકો S. S એટલે સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો. તમે હિંચકા ખાવા જાઓ છો ને બાલભવનમાં? અત્યારે તો કોરોનાના વાયરસ છે એટલે હિંચકા ખાવા નહીં લઈ જતા હોય હે ને, પણ જો આવી રીતે હિંચકા ખાય છે ને હિંચકો કહેવાય. ટી. ટ્રે એટલે ટ્રે. પાણીના ગ્લાસ લઈને આપણે જઈએ ને એ આ ટ્રે કહેવાય. અને ટ્રી એટલે ઝાડ. આ ઝાડ છે. શું છે બાળકો? યુ. યુ એટલે અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. વરસાદમાં આપણે જઈએ ત્યારે ઓઢીએ ને બાળકો એ છત્રી. એટલે વેજીટેબલ. વેજીટેબલ એટલે શાકભાજી. ડબલ્યુ. ડબલ્યુ એટલે વોચ. વોચ એટલે ઘડિયાળ. બાંધે છે ને તમારા મમ્મી પપ્પા? તમે પણ મોટા થઈને બાંધશો એ ને. અને શું કહેવાય બાળકો? એક્સ. એક્સ એટલે એક્સરે. આપણે હાથ કાંઈ ભાંગી ગયો હોય કે પગ ભાંગી ગયો એનો ફોટો પડાવ્યો ને એને એક્સરે કહેવાય. આને શું કહેવાય? વાય. વાય એટલે યલો. યલો કલર. યલો એટલે પીળો. શું છે? ઝેડ. ઝેડ એટલે ઝીબ્રા. જુઓ છો ને બાળકો આ ઝીબ્રા છે. ABCD શીખ્યા બરાબર? તમે બધાય તમારા મમ્મી પાસે A થી Z સુધી બોલજો અને એ ઓળખજો અક્ષરો. ચાલો આવજો બાળકો.